અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓ પ્લેન ક્રેશનો ભોગ બની રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે પરિવારની મુલાકાત લીધી। મોડાસાના ખાનજી પાર્ક ખાતે મૃતક નુસરત જહાંના પરિજનો સાથે મુલાકાત કરી। મૃતક નુસરત જહાંના પિતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી દુઃખની ઘડીમાં અમે પરિવાર સાથે છીએ તેવું કહ્યું। છેલ્લા 4 વર્ષથી નુસરત જહાં પતિ સાથે લંડનમાં રહેતા હતા। હજમાં ગયેલા પરિવારજનોને મળવા માટે નુસરત જહાં આવી હતી। એક વખત તો ટિકિટ કેન્સલ કરવાનું પણ મન બનાવ્યું હતું। લંડનથી એ બધા હજમાં જવાના હતા એટલા માટે આવ્યા હતા ને ઈદના હિસાબે રોકાઈ ગયા ને પછી એ કહે છે હું ઈદ માટે રોકાઉં છું ને પહેલાં તો કહે છે હું ટિકિટ કેન્સલ કરાવી નાખું। ફરી સવારે કીધું કેન્સલ કરી નાખ્યું પણ પાછું જવાનું વિચાર્યું। જેટલા બી લોકો મારે ગયા છે એમના પરિજનોને અલ્લાહ આ પ્લેનની અંદર 242 મુસાફરો હતા। એમાંથી મારા અરવલ્લી જિલ્લાના 3 મુસાફરો હતા। એમાંથી એક ખંભેસર ગામની એક દીકરી હતી, મોડાસાની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી। એમાં આ જે બનાવ બનવાના લીધે આજે હું મોડાસા ખાતે મારા મત વિસ્તારની અંદર ભાઈ નુસરત જહાંના ઘરે મારે આવવાનું થયું છે। એમના પરિવારજનોને મળીને એમને આ સાંત્વન આપવા માટે હું અહીં આવ્યો છું। અમદાવાદ ખાતે ગઈકાલે એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું ને જેમાં 242 જેટલા જે મુસાફરો છે તે મુસાફરોનું કરુણ દુઃખદ અવસાન થયું છે। જેમાં અરવલ્લી જિલ્લાના જે 3 મુસાફરો હતા તેમાંથી 2 મહિલાઓ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે। ત્યારે તેમના પરિવારને મોડાસા ખાતે સાંત્વના આપવા આજે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર સહિત નગરપાલિકાના પ્રમુખ સીઓ અને મોડાસા પ્રાંત અધિકારી સહિતના જે અધિકારીઓ છે તે આ મહિલાના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારને સાંત્વના પાઠવીથી જે દુઃખદ સમયમાં જે આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે તે સમયે જે મંત્રી સહિતના જે અધિકારીઓ છે તેમના પરિવારની પડખે છે અને તેમની બનતી જે પણ મદદ છે તે કરવાની ખાતરી આપી હતી અને પરિવારજનોને મળી અને સાંત્વના પાઠવી હતી અને તેમના દુઃખના સમયમાં ભાગીદાર થયા હતા। સમીર બલોચ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।